જય શ્રી સ્વામિનારાયણ. હમણાં જે 3-4 દિવસ થયા જે હું વિડીયો મૂકું છું, તમને લોકોને એમ થતું હશે ને કે આ હિતેન ભગતે શું આદર્યું છે, પોતાના પેજ ઉપર બીજા લોકોને વિડીયો મૂકે છે. હું તમને બતાવું. હું હવે વિડીયો બનાવવાના ચાલુ કરવાનો છું, પણ કેવી રીતે? તો એ વિડીયોની સિરીઝ એ હશે કે જે દુકાન 5 વર્ષ જૂની હશે, 5 વર્ષથી લઈને 40 વર્ષ જૂની દુકાન હશે, જેને ધંધાના એથિક્સની ખબર હશે, જે લોકોને ડિસિપ્લિનની ખબર હશે, એ દરેક લોકોને હું મારા પેજ ઉપર મૂકવાનો છું. અને ડેમ શ્યોર કે તમે ત્યાં જાશો એટલે ઓથેન્ટિક ટેસ્ટ અને ડિસિપ્લિન જોવા મળશે. હવે કે આ કરવાની પાછળનું રીઝન શું એ તમને કહી દઉં. આ કરવાની પાછળનું રીઝન એ છે કે કોઈ પણ વ્યક્તિ મને બ્લોગ બનાવવા માટે બોલાવશે એટલે હું એને એમ કહીશ કે તમારે કાંઈ પણ એમાઉન્ટ મને દેવી પડશે, 500થી લઈને 5000 સુધી, અને એ રૂપિયાનું હાથ નહીં અડાડું. એના જ મોબાઈલ, એના સ્કેનરથી ડાયરેક્ટ સુરતની જે ગૌશાળા છે, જ્યાં ગાયોના પગ કપાઈ ગયેલા છે અને ગાયને ચેરિટીની જરૂર છે, પર્પઝ મારો એ છે કે ગાયને દવા માટે હું હેલ્પ કરી શકું. એના માટે મેં વિડીયો બનાવવાના ચાલુ કર્યા છે. તમને બધાને રિક્વેસ્ટ છે કે જ્યારે મારા વિડીયો જુઓ ને તો એ દુકાને જઈને ખાજો અને કહેજો કે અમે હિતેન ભગતનો વિડીયો જોયો, જે આઈ એમ જસ્ટ પોસ્ટમેન કરે છે. તમે મને તમારે તે વિડીયો બોલાવવા માંગતા હો કે હિતેનભાઈ આવીને બ્લોગ બનાવે, તો 30 સેકન્ડનો વિડીયો બનશે. ટર્મ્સ એન્ડ કન્ડિશન, તમારી દુકાન મિનિમમ 5 વર્ષ જૂની હોવી જોઈએ. અને ખાસ હું આવું એટલે તમારે કાંઈ પણ એમાઉન્ટ બોલવી પડશે કે અત્યારે હું આટલી ચેટલી કરું છું. તમારા જ મોબાઈલથી, તમારે ગૂગલ પેથી સીધે એ ગૌશાળામાં જે લંગડી લૂલી ગાયો છે, જે ગાયોના પગ કપાઈ ગયેલા છે, એને તમારે ચેરિટી કરવાનું રહેશે. મારે કાંઈ નથી જતું. હું મારી આવડતને ચેરિટી કરું છું. જોડાઈ જાજો. જય દ્વારકાધીશ. જય શ્રી સ્વામિનારાયણ.